નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ભૌતિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 3 સ્ટાન્ડર્ડ 11 લેક્ચર નંબર 4 માં આપણે મળીએ છીએ. ત્રીજા લેક્ચરની અંદર બાળકો આપણે ચર્ચા કરી હતી સ્થાનાંતર, પથ લંબાઈ અને આલેખ. આલેખમાં મેં તમને વાત કરી હતી કે ભાઈ આલેખમાં બે ચલ હોય, એક સ્વતંત્ર ચલ ને એક પરતંત્ર ચલ. સ્વતંત્ર ચલ હંમેશા x અક્ષ ઉપર આવે, પરતંત્ર ચલ હંમેશા y અક્ષ ઉપર આવે. તો અહીંયા આપણે આજે જે સમજણ મેળવવાની છે એમાં x વર્સિસ ટીના આલેખો આપણે જોવાના છે. આલેખો શબ્દ વાપર્યો છે. x વર્સિસ ટીના આલેખોની અંદર પહેલો કેસ આપણે જોવાનો છે કોણ સ્થિર હોય ત્યારે. કોણ સ્થિર હોય ત્યારે. કોણ સ્થિર એટલે હું અહીંયા સુધી આવી અને અહીંયા ઊભો રહી ગયો છું, બરાબર? અહીંયા ઊભો રહી ગયો, પછી આમ આવું કે જ્યાં જાઉં ત્યાં ઊભો રહી ગયો, તો ત્યારનો મારે ગ્રાફ જોવો છે. તો ઊભો છું તો સમય જે છે એ ચાલ્યો જાય છે, હું સ્થાનાંતર કરતો નથી, અને સ્થાનાંતર ન કરું તો વેગ ન મળે, એનો ગ્રાફ આપણે સમજવાનો છે. બીજો, અચળ વેગથી કણ જે છે એ અચળ વેગથી ગતિ કરે છે. ક્યાં? તો કે ધન x અક્ષની દિશામાં. કણ ધન x અક્ષની દિશામાં અચળ વેગથી ગતિ કરે ત્યારનો એનો ગ્રાફ કેવો મળે? ત્રીજું, અચળ વેગથી ઋણ x દિશામાં ગતિ કરે, અથવા તો ઋણ અક્ષ પર. મેં એક અક્ષ દર્શાવી, એક પરિમાણિક ગતિ છે ને એટલે. અને ચોથો કેસ જે છે એ કણની અનિયમિત ગતિ માટે છે, એનો ગ્રાફ. અનિયમિત ગતિ. આમ જો તો બાળકો તમે ગતિ વિશે 9માં ભણી ગયા છો. ગતિના મુખ્ય બે પ્રકાર છે, જેમ આપણે ત્રુટિના બે પ્રકાર ભણ્યા હતા, ખબર? એક વ્યવસ્થિત ત્રુટિ અને એક અવ્યવસ્થિત ત્રુટિ. એમ અહીંયા ગતિના મુખ્ય બે પ્રકાર છે, એક અનિયમિત ગતિ અને એક નિયમિત ગતિ. અનિયમિત ગતિ એટલે કેવી? તો કે સમય સાથે અસ્તવ્યસ્ત ગતિ કરે. તમને સિમ્પલ ઉદાહરણ આપું ને તો આપણે જેવું આપણી હોશિયારીમાં બાઇક ચલાવતા હોય ને અનિયમિત ગતિ થાય, અને કોઈ વડીલ જે બાઇક લઈને જતા હોય ને નિયમિત ગતિ થાય. જે ગાળામાં વ્યવસ્થિત રીતે અંતર કાપતું હોય ને એ. આમ પ્રોપર ન કહે, જસ્ટ તમને ઉદાહરણ માટે કહું છું. નિયમિત ગતિ એટલે કેવી? જો આપેલો કણ સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો હોય, 2 સેકન્ડમાં 2 મીટર, તો પછીની 2 સેકન્ડમાં 2 મીટરનું અંતર કાપે. પછી અહીંયા 4 સેકન્ડ કરો તો અહીંયામાં 4 મીટરનું અંતર થઈ જાય. મતલબ કે સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો હોય તો નિયમિત ગતિ, અને એવું ન કરતો હોય તો અનિયમિત ગતિ. આપણે અહીંયા 4 ગ્રાફ સમજવાના છે. પેલો કણ સ્થિર હોય ત્યારે. ચાલો, પેલો ગ્રાફ કણ સ્થિર છે તો મારે ગ્રાફ દોરવાનો છે x વર્સિસ t, સ્થાન વર્સિસ સમય. તો હું પેલો ગ્રાફ દોરું છું સ્થાન વર્સિસ સમયનો. ચાલો ભાઈ, આ જે છે એ સ્થાન છે એ મીટરમાં છે. હવે આ x અક્ષ ઉપર સમય જે છે એ સેકન્ડમાં છે. અહીંયા હીરા બાપા એની સાયકલ લઈને ઊભા રહી ગયા, 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર ઊભા રહી ગયા. અહીંયા સમય 2 સેકન્ડ ગઈ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ. હું સમય 2 નો ગાળો લઉં છું. જે લેવું હોય છૂટ લઈ શકો, પણ સાતત્ય રાખવું થોડું. અહીંયા સ્થાનાંતર મેં લીધું 10, 20, 30 અને 40 ને 50 છે. t બરાબર 0 સમયે હીરા બાપા અહીંયા ઊભા સાયકલ લઈને. હું ગમે એનું નામ લઉં છું, કોઈના બાપા હીરા બાપા હોય તો એમ ન કહેતા કે મારા દાદા બાપાનું નામ લીધું. સમય જાય છે, હીરા બાપા ત્યાં ઊભા છે, એટલે સમય ચાલ્યો જાય છે, સમય ચાલ્યો જાય છે, સમય ચાલ્યો જાય છે. બસ પૂરી થઈ ગઈ, બસ મળી ગયો ગ્રાફ. કણ સ્થિર હોય ત્યારે ગ્રાફ આવો મળે. આ તો કણ અહીંયા સ્થિર હતો, કોઈ અહીંયા સ્થિર હોય 10 મીટર હતો, એનો ગ્રાફ આમ મળશે. સમય તો ચાલ્યો જાય છે ભાઈ, આ તો હાલતા નથી. તો હવે આ તમને ગ્રાફ મળ્યો, અહીંયા 30 દોરું તો 30 નો ગ્રાફ મને આવો જ મળશે. કાંઈ
તમને એમ થાય કે નહીં જ્ઞાન જ દોરો, આપણે 20 દોરો તો 20 નો ગ્રાફ આવો મળશે. સમયની સાથે કણ સ્થિર છે, યાદ રાખજો. જ્યારે કણ સ્થિર હોય, કણ સ્થિર હોય ત્યારે તેમનો ગ્રાફ એક્સ અક્ષને જો એક માર્ક્સમાં પૂછે સમાંતર સુરેખા મળે છે. એક્સ અક્ષને સમાંતર સુરેખા મળે છે. એક્સ અક્ષને સમાંતર સુરેખા હોય તો તમને ખબર છે કે જો કોઈ એક્સ અક્ષને સમાંતર હોય કોણ તો એનો વાયામ અચળ રહે, અને જો સુરેખા વાયામને સમાંતર હોય તો એનો એક્સયામ ન બદલાય. તો અહીંયા આ જે આલેખ એનો ઢાળ જો હું ગણું તો આલેખનો ઢાળ બરાબર વાય અક્ષનો ફેરફાર એના છેદમાં એક્સ અક્ષનો ફેરફાર. તો વાય અક્ષમાં ફેરફાર ક્યાંય થતો નથી. આ અલગ અલગ કેસ છે. આ મેં તમને પહેલો કેસ કીધો, આ તમે બીજો ગણો, આ ત્રીજો ગણો, આ ચોથો કેસ ગણો. તો ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ લઉં છું તો એક્સયામ બદલાતો નથી. આ વાયયામ એક્સયામ કાંઈક બદલાય છે, સમથિંગ જે આવતો હોય એ માનો કે 200 આવ્યો કે 400 આવ્યો, સેકન્ડ ગમે એટલી લ્યો. અહીંયા હીરા બાપા એમને ઊભા છે તો આ ઢાળ જે છે એ 0 મળ્યો. એટલે જ્યારે કણ સ્થિર હોય ત્યારે એ કણનો ઢાળ શૂન્ય મળે છે. ઢાળ શું આપે છે એ હમણાં આપણે ચર્ચા કરીશું. તો બાળકો આ એક કેસ થયો જ્યારે કણ સ્થિર હતો ત્યારની વાત કરી. હવે એવું કરીએ આપણે, બરાબર સમજો. બીજો કેસ લઈએ, અચળ વેગ. વેગ અચળ એટલે શું? વેગ અચળ, ધ્યાન આપજો, અહીં એક લાઈન લખું છું. વેગ અચળ હોય ને ત્યારે પ્રવેગ 0. આ હું તમને સમજાવીશ હજી, અત્યારે યાદ રાખજો ખાલી. વેગ અચળ હોય ને ત્યારે પ્રવેગ 0 હોય. ક્લિયર? અને આ વેગ અચળ હોવો એટલે શું? માનો કે કોઈ t1 સમયે કોઈ કારનો વેગ 40 km/h છે, આ વેગનો એકમ છે, અને t2 સમયે એનો વેગ એટલો જ હોય 40 km/h. તો આને કહેવાય અચળ વેગ. બરાબર? અચળ વેગથી ગતિ કરવી. 20 મીટર પ્રતિ સેકન્ડનો વેગ હોય તો એટલો 20 મીટર પ્રતિ સેકન્ડ જ રહે, એ અચળ વેગ થયો. તો બીજા કેસમાં થાય છે એવું કે હવે આ હીરા બાપા t1 સમયે 40 મીટરે ઊભા હતા, ધ્યાન આપજો, ત્યાંથી હવે સમય સાથે આગળ વધે છે. સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે. 2 સેકન્ડે અહીંયા પહોંચ્યા, હરખું જ અંતર કાપે છે. 2 સેકન્ડે 10 મીટર, બીજી 2 સેકન્ડે 10 મીટર, ત્રીજી 2 સેકન્ડે 10 મીટર, ચોથી 2 સેકન્ડે 10 મીટર. આમ એનો ગ્રાફ આપણને આવો મળે છે. એટલે આ ગ્રાફ મળ્યો એ સુરેખા મળી. આને આપણે આમ આગળ વધારી દઈએ હજી તો આ ગ્રાફ તમને આવો મળે. અહીંયા 90, અહીંયા 100, અહીંયા 110. તો આ સુરેખામાં આગળ વધારી શકો. તો આ ગ્રાફ બીજો મળ્યો અચળ વેગથી. બરાબર સમજો. ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરતા કણનો ઢાળ મેળવવો હોય ને તો મેળવી શકો. કોઈ પણ બિંદુ પાસે તો આ મેળવી લઈ. તો ધારો કે અહીંયા સેકન્ડ 2 આવી, અહીંયા સેકન્ડ 8 આવી, અહીંયા સ્થાનાંતર જે છે એ 80 આવ્યું. ધારો કે આ થોડુંક આપણે આડાવડું માપ થઈ ગયું હોય તો ઢાળ બરાબર ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ. તો વાય અક્ષનો તફાવત એટલે આ એનું સ્થાન છે, એનું પ્રારંભિક સ્થાન x2 છે, એનું અંતિમ x1 છે, અંતિમ સ્થાન x2 છે. એટલે તફાવત લઈ x2 માઇનસ x1 એના છેદમાં વાય અક્ષનો તફાવત લીધો. હવે x અક્ષનો તફાવત અહીંયા t2 માઇનસ t1. તો આ સુરેખાનો ઢાળ આપણને મળે x2 80 માઇનસ 40. એટલે જો મૂળ સ્થાનથી કણનું સ્થાન જમણી બાજુ એટલે ધન આવશે. t2 8 માઇનસ 2
એટલે આનો ઢાળ તમને જે મળ્યો એ 40/6 મળ્યો. આ ઢાળ જે છે એ એકમ રહિત છે. અત્યારે અહીંયા ઢાળ એકમ રહિત છે. બીજી કોઈ રાશિ હોય તો ઢાળનું મૂલ્ય કંઈક મળશે, કારણ કે બે રાશિઓનો ગુણોત્તર છે એ તમને ઢાળ આપે છે. આ ઢાળ કેટલો મળ્યો? 40/6. ક્લિયર બાળકો? તો હવે ઢાળનું મૂલ્ય શું આપે છે એની ચર્ચા આપણે જે છે એ હું આગળ કરીશું. આ બે ગ્રાફ જોયા, હવે ત્રીજો ગ્રાફ સમજીએ આપણે. ચાલો, આમ તો આમાં સમજાઈ જાય, પણ પાછો દોરું છું બાજુમાં. આ દોરી જ લેવ. સીધી આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. ફરી પાછું આપણે નામકરણ કરવું તો કરી શકીએ. 2 4 6 8 10 12 14 16 18 5 10 20 30 40 50 60 70 80 90. બરાબર સમજજો. હવે હીરા બાપા સાયકલ લઈને અહીંયા આવી ગયા. અહીંયા છેક છે, અહીંયા એટલે કેટલું ગણીએ આપણે? 10 20 30 40 50 60 70 80 છે. આ એનું સ્થાન છે એક્સ મીટરમાં, એટલે આમ દર્શાવવાનું. અહીંયા સમય છે ટી, સમય એ સમય સેકન્ડમાં છે. આ સમય છે. હવે અહીંથી હીરા બાપા સાયકલને બ્રેક મારે છે. 2 સેકન્ડ 4 સેકન્ડ 6 સેકન્ડ 8 સેકન્ડ 10 સેકન્ડ 12 સેકન્ડ 14 સેકન્ડ સાયકલને બ્રેક મારે. સમય જાય ને એમ એનું સ્થાન નજીક આવતું જશે. અથવા તો આપણે અચળ વેગથી આ દાદા ઋણ દિશામાં ગતિ કરે છે. હવે આમ ધન દિશામાં નથી જતો, આમ નથી જતા, આમ જાય છે. તો એનો ઢાળ જે છે બાળકો એ તમે લ્યો તો એ ઢાળ નીચેની તરફ આવશે, કારણ કે 2 4 6 સેકન્ડ પછી એનું સ્થાન ઉગમ બિંદુ નજીક આવતું જાય, નજીક આવતું જાય, નજીક આવતું જાય, અહીંયા આવી ગયું. હા, તો આપણે અહીંયા સમય જે છે એ પૂરો કરી નાખ્યો. તો મતલબ એનો મતલબ એવો થયો કે આ તમને મળ્યું એ સુરેખા જ મળી. અહીંયા જે આ ઢાળ મળ્યો ને આનું મૂલ્ય હંમેશા ધન જ મળે. ધન એક અક્ષની દિશામાં ગતિ હોય ને એટલે એનો ઢાળ હંમેશા ધન મળે. આ ગતિ ઋણ એક અક્ષની દિશામાં છે એટલે આમ મળ્યું. હવે આનો ઢાળ તમે મેળવો ને બાળકો તો મળી જાય. આનો ઢાળ જો આપણે મેળવવો હોય તો આનો ઢાળ હું અહીંયા લઉં છું. આમ જોજો બરાબર, આમ લઈએ છીએ એનો ઢાળ. અત્યારે આ હું લઉં છું. જા આ ઢાળ આપણને મળ્યો એનો. અહીં નામ આપી A B C. આ ફેરફાર જે છે ને એ ડેલ્ટા વાય થાય, આ ફેરફાર છે એ ડેલ્ટા એક્સ થાય. ડેલ્ટા વાય અને ડેલ્ટા એક્સ. હવે ડેલ્ટા વાયનું મૂલ્ય આ તો આપણે આપણી રીતે અંદાજિત નક્કી કર્યું છે, ગમે એ હોઈ શકે. વાયનું મૂલ્ય તમે જુઓ બાળકો તો અહીંયા આનો ઢાળ, આ આલેખનો ઢાળ બરાબર વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર. વાય અક્ષનો ફેરફાર પ્રારંભિક સ્થાન જે છે એનું 50 છે, અંતિમ સ્થાન 10 છે. એટલે અહીંયા આપણે લખશું x2 - x1 અને t2 - t1. સમજાણું? તો એનું પ્રારંભિક સ્થાન x1 છે, અંતિમ સ્થાન x2 છે. તો આ કણનું પ્રારંભિક સ્થાન 50 છે એટલે એનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન 10 છે. 10 - 50 છેદમાં 6 - 2 એટલે આ આલેખનો ઢાળ મળ્યો -40 એના છેદમાં 4 એટલે -10 મળ્યો મને. અહીંયા જો ભાઈ અંતર હોય ને તો થતું હતું, બાકી તો આ ઢાળમાં આનો એકમ મીટર છે, આનો એકમ સેકન્ડ છે. તો અહીંયા આવશે આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ આવશે. બે સમાન અંતર હોય તો અંતર ઉડી જાય તો ઢાળ અચળ આવે, મતલબ એ ઢાળનો એકમ ન હોય. અહીંયા શું થશે તો અહીંયા ઢાળ મને મળ્યો -10. વાય અક્ષ એનો એકમ મીટર, એક્સ અક્ષ એનો એકમ સેકન્ડ, 10 મીટર પ્રતિ સેકન્ડ મળ્યો. આ ઢાળ કેવો મળ્યો? ઋણ. એટલે જ્યારે સ્થાનના મૂલ્યો ઘટતા હોય, આમ ઋણ દિશામાં હોય અને જો કણી દિશામાં ગતિ કરે અને એનો આલેખ દોરો તો એનો ઢાળ હંમેશા ઋણ આવે. આ બંને નિયમિત ગતિ જ છે. આ નિયમિત ગતિ છે પણ ધન એક અક્ષની દિશાની છે અથવા ધન દિશાની, કોઈ પણ ધન વાય લઈ શકો, સુરેખ ગતિ છે. આ સુરેખ ગતિ જ છે પણ આ કેવી છે? આ નિયમિત ગતિ જ છે.
આ પણ નિયમિત ગતિ જ છે, પણ કેવી છે? માઇનસ એક્સ અક્ષની દિશાની. સમજાણું બાળકો? આ વાત આપણે જે કરી એ એક્સ વર્સિસ ટી એટલે સ્થાન વર્સિસ સમયના આલેખની વાત કરી. હવે આપણે જે સમજવાનું છે ને એ સમજવાનું છે અનિયમિત ગતિ એટલે ચોથો વિભાગ અનિયમિત ગતિ. તો અનિયમિત ગતિની અંદર ગ્રાફ તમે દોરો ને તો એનો કાંઈ નક્કી ન હોય, સમય સાથે એનો ગ્રાફ દોરો તો આવું આવે, અનિયમિત ગતિ થઈ. પછી આમ ગ્રાફ આવે ને તો આ અનિયમિત ગતિ થઈ, આમ ગ્રાફ આવે ને તો અનિયમિત ગતિ. હવે તમને ગ્રાફમાં ખબર પડી ગઈ ને કેમ દોર્યા મેં. અહીંયા કિંમત મૂકતી જાય ટીની, આ ટીનું સ્થાન, આ ટી સમય સ્થાન, આ ટી સમય સ્થાન, આ ટી સમય સ્થાન, અહીંયા બધા પોઈન્ટ મળે, પોઈન્ટને જોડી દેવાનું. એટલે આ ગતિ જે છે એ અનિયમિત ગતિ થઈ. અનિયમિત ગતિ જે છે એમાં ગ્રાફ અનિયમિત આપણને મળે. ખબર પડી બાળકો? તો અહીંયા ફરી એક વખત જોઈ લ્યો. સ્થાન વર્સિસ સમયના આલેખના 4 પોઈન્ટની આપણે ચર્ચા કરવાની છે. એક કણ સ્થિર હોય ત્યારે, બીજો અચળ વેગથી ધન અક્ષની દિશામાં ગતિ કરતો હોય તો, બીજું અચળ વેગથી ઋણ અક્ષની દિશામાં ગતિ કરતો હોય તો, અને લાસ્ટ છે અનિયમિત ગતિ માટે. એક પછી એક પોઈન્ટ આપણે જોયા. આમાં 2 ગ્રાફની સમજૂતી, આ ત્રીજો ગ્રાફ, આ ચોથો ગ્રાફ. ધન એક્સ દિશામાં ગતિ કરતા કણનો ગ્રાફ. આમ ટૂંકમાં યાદ રાખવાનું, આમ ઢાળ ઉપર હોય ને એટલે ધન અને નીચે હોય તો ઋણ. આ તમારો થીટા બને. અહીંયા આ થીટા બન્યો, માનો કે આની સાથેનો આ ખૂણો થીટા થયો, બરાબર. હવે તમારે જોવાનું, આ જેમ મૂલ્ય મોટું હોય ને એમ ઢાળ વધારે, આ નાનું એમ ઢાળ વધારે. એટલે થીટા જેમ નાનો થાય ને આમ, આ થીટા નાનો બને. નાનો ક્યારે બને? તો આ ઢાળ આમ હોય તો થીટા નાનો બને તો આ મૂલ્ય વધે, આ મૂલ્ય વધે તો એ મૂલ્ય છેદમાં આવે, એટલે ઢાળ જે છે ને એ ઘટે. આમ જાય તો ઢાળ વધે, એમનું યાદ રાખો. આમ જાય ઢાળ વધતું જાય. આ એક અક્ષ ઉપર સંપાદો ઢાળ હાવ 0 હતો, આમ ઢાળ વધે વધે આઈને એવું થઈ જાય, બરાબર. ચાલો જોઈ લો, પછી આગળ વધીએ. ઓકે બાળકો, આપણે સમજૂતી મેળવી સ્થાન અને સમયની. હવે હું તમને ક્યારનો કહેતો હતો કે આ ઢાળ શેનું મૂલ્ય આપે હું તમને સમજાવીશ. તો આપણે જોયું ઢાળ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા, અને ટેન થીટા એટલે આપણે આમ લખવું છું. હું ડેલ્ટાની જગ્યાએ ડીવાય કરી નાખું, ડીવાય બાય ડી એક્સ. આ ઢાળ ટેન થીટા થયો. અહીંયા ડીવાય એટલે વાય અક્ષનો ફેરફાર, એના છેદમાં ડીએક્સ એટલે એક્સ અક્ષનો ફેરફાર. એટલે એક્સ અને વાય અક્ષ ઉપર જે ચલ રાશિઓ છે એ રાશિમાં થતો ફેરફાર તમને એના ઢાળનું મૂલ્ય આપે. અહીંયા બાળકો હવે આપણે 2 સરસ મજાની રાશિઓ સમજવાની છે. એક છે સરેરાશ ઝડપ અને બીજી છે સરેરાશ વેગ. ઝડપ એ અદિશ રાશિ છે અને વેગ એ સદિશ રાશિ છે. શું કામ એ સમજાવું. અહીંયા ઝડપ છે ને ભાઈ, એ કાપેલું અંતર છે. આ કાપેલું અંતર પણ કઈ દિશામાં એટલો ફેર. સદિશ રાશિ હોય ને, આપણે વાત થઈ હતી કે અદિશ રાશિ, જો ચોથા ચેપ્ટરમાં ડીપમાં ભણશું આમાં. આ અદિશ રાશિ છે ને ભાઈ, એમાં માત્ર મૂલ્યની જરૂર પડે કે નહીં. અને આ સદિશ રાશિ છે ને એની અંદર મૂલ્ય પ્લસ દિશાની જરૂર પડે. દાખલા તરીકે હું એમ કહું કે આ ઝડપ એની જગ્યાએ આપણે દળ લઈ, બીજી રાશિ દળ એમ. તો આ દર્શાવવું તો હું દર્શાવી શકું કે ભાઈ મારા છોકરાનું દળ 38 કિલોગ્રામ છે. તો આ 38 કિલોગ્રામ એટલે આ સંખ્યાત્મક મૂલ્યને યોગ્ય એકમ વડે દર્શાવાય એ અદિશ રાશિ થઈ. અહીંયા એવું નહીં ચાલે. હું એમ કહું કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. પછી હું એમ કહું ને 40 મીટર એટલે આ ક્લિયર થઈ ગયું ધન, એટલે ધન દિશામાં 40 મીટર છે. અહીંયા ઋણ હોય તો ઋણ દિશામાં 40 મીટર. એમ અહીંયા દળની જગ્યાએ માનો કે હું પથ લંબાઈ લખું,
તો આ પથ લંબાઈ હંમેશા કેવી હશે? ધન. પથ લંબાઈ દાખલા તરીકે 40 મીટર, તો આ પથ લંબાઈ થઈ ગઈ. એ ધન ન જ હોય. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. ક્યાંથી ક્યાં જાય આપણે કાંઈ કામ નથી. કાપેલું કુલ અંતર એને પથ લંબાઈ કહેવાય. બરાબર. હવે સરેરાશ ઝડપ એટલે શું? સરેરાશ ઝડપ એટલે શું? સરેરાશ ઝડપને આમ લખાય, જોજો, વી આ બે કાઉન્સમાં અથવા તો વી ઉપર 12 અથવા તો વી એવરેજ. આ ધ્યાન રાખજો, ઝડપ અને વેગ એની સંજ્ઞા બેયની સરખી જ છે. માત્ર વેગમાં સદિશ દર્શાવે એટલે માથે એરો આવે. એ આપણે ચોથા ચેપ્ટરમાં સમજશું. તો સરેરાશ ઝડપની વ્યાખ્યામાં કાંઈ નથી. સરેરાશ ઝડપ એટલે આપેલા સમયગાળામાં કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ એના છેદમાં લીધેલો સમયગાળો. આ તમારી સરેરાશ ઝડપ થઈ. તો સરેરાશ વેગ એટલે શું? બે વ્યાખ્યામાં કાંઈ ફરક નથી લાંબો. સરેરાશ વેગ એટલે શું? તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. આ અંતરનો એકમ મીટર ને સમયનો એકમ સેકન્ડ. આનો એકમ મીટર, આનો એકમ સેકન્ડ. હવે માનો કે અંતર જે કિલોમીટરમાં કાપે અને સમય કલાકમાં લે તો કિલોમીટર પર અવર. અહીંયા કિલોમીટર પર અવર. અહીંયા વેગ અને ઝડપ બેયના એકમો સરખા છે. વેગ અને ઝડપ એનું પારિમાણિક સૂત્ર સરખું છે. આપણે ભણી ગયા છીએ વેગ અને ઝડપનું પારિમાણિક સૂત્ર, તો તમને આવડી જવું જોઈએ. બોલો, કોઈ રાશિનો એકમ મળી ગયો તો અંતર, અંતરના પરિમાણ L1 છેદમાં સમયના T1. તો વેગ કે ઝડપનું પારિમાણિક સૂત્ર L1 T-1. અહીંયા મોટા કાઉન્સમાં લખી નાખવાનું. ટૂંકમાં સરેરાશ ઝડપ એટલે કાપેલા અંતરના છેદમાં લીધેલો કુલ સમય, અને સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. આપણે ઓલી સંખ્યા રેખા ફરી પાછી દોરીએ. આપણે આપણી રીતે દોરીએ છીએ. હવે 20, 40, 60, 80, 100, 120, 140, 160, 180 અને 200. આ મીટર છે. આ કણનું સ્થાન છે. હા બાજુ -20 છે, -40 છે, -60 છે, -80 છે અને માઇનસ. આ પણ મીટરમાં જ છે, -100. રાઈટ. હવે હું અહીંયા નામ આપી દઉં છું. આને A કહું છું. આ બિંદુ અલગ અલગ છે. B છે, આ બિંદુ C છે, આ બિંદુ D છે, આ બિંદુ E છે, આ બિંદુ F છે, આ બિંદુ G છે. ચાલો, આ એક સંખ્યા રેખા આપણે જે દોરી હતી ને એ જ આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે હું એમ કહું કે કોઈ સમયગાળો T = 40 સેકન્ડમાં કણ અથવા તો પદાર્થ જે છે એ કોઈ એક જગ્યાએથી અન્ય જગ્યાએ જાય છે. દાખલા તરીકે અહીંયા કણ A નું સ્થાન, કણ આ સ્થાને છે. અહીંથી કણ D બિંદુ પાસે ગયો, D થી G પાસે આવ્યો. ઓકે, તો અહીંયા ધારો કે કણ જે છે A થી D પાસે ગયો, D થી G પાસે આવ્યો. 40 સેકન્ડમાં કણે આ ગતિ કરી. તો પહેલાં આમાં મારે સરેરાશ ઝડપ શોધવી છે, સરેરાશ વેગ શોધવો છે. ઓકે, તો અહીંયા કણ 40 સેકન્ડમાં બાળકો A થી D અને D થી G સુધી આવે છે. તો મારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને મેળવવા છે.
તો પેલા બંને માટે મારે એક જરૂર પડશે પથ લંબાઈની, બીજી જરૂર પડશે સ્થાનાંતરની. સમયગાળો મને આપી દીધો છે કેટલો? તો કે 40 સેકન્ડ. ચાલો તો અહીં પેલા સ્થાનાંતર અથવા તો પથ લંબાઈ શોધી લો. ચાલો પથ લંબાઈ બરાબર કેટલી થશે? તો કે પથ લંબાઈ ક્યાંથી શરૂ કર્યું? તો કે એ થી. તો કે એ થી ડી પ્લસ ડી થી જી. બરાબર. એ થી ડી કેટલું છે? તો કે 140 પ્લસ ડી થી જી માં આ કેટલું છે? 140 પ્લસ આ કેટલું છે? 100. એટલે આ મળી ગયું 380 મીટર. આ જે મળ્યું બાળકો એ શું મળ્યું? પથ લંબાઈ. હવે આપણે સ્થાનાંતર મેળવી લઈએ. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ x2 માઇનસ x1. તો સ્થાનાંતર ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x2 અંતિમ સ્થાન માઇનસ 100 માઇનસ પ્રારંભિક સ્થાન 0. એટલે ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 100 મીટર મળ્યું. જો આ બંને માટે સમયગાળો તો મને આપ્યો ટી ગણો કે ડેલ્ટા ટી ગણો. આ કેટલો છે? 40 સેકન્ડ. અહીંયા ડેલ્ટા ટી કેટલો છે? 40. બંને કણ સમયગાળો તો 40 સેકન્ડનો લે છે, પણ આ ગાળામાં એની પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર એ 380 મીટર થાય છે. અહીંયા કાપેલું અંતર મતલબ સ્થાનાંતર કેટલું થાય છે? 100 મીટર થાય છે. તો હવે તમને બાળકો અહીંયા ડિફરન્સ ખબર પડશે કે હવે સરેરાશ ઝડપ હું લઉં તો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈના છેદમાં સમય. પથ લંબાઈના છેદમાં સમયગાળો. તો પથ લંબાઈના છેદમાં સમયગાળો તમે લ્યો. ચાલો તો અહીંયા પથ લંબાઈ કેટલી છે? યસ, પથ લંબાઈ છે 380 મીટર. સમયગાળો કેટલો છે? 40. 4 8 32, 4 9 36, 4 25, 9.5 મીટર પ્રતિ સેકન્ડ. આ મને મળી એ સરેરાશ ઝડપ મળી. કેટલી મળી? 9.5 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ વેગ કેટલો થશે? ચાલો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે 100 એના છેદમાં 40. એટલે સરેરાશ વેગ મને મળ્યો હું સદીશ નથી લખતો, પહેલાં લખ્યું હતું મીટર પ્રતિ સેકન્ડ. ખબર પડી બાળકો? અહીંયા જો સુરેખ માર્ગ ઉપર જ ગતિ હતી, પરંતુ અહીંયા એમ કહી શકીએ કે સરેરાશ વેગ એ લેસ દેન સરેરાશ ઝડપ. અહીંયા કણ જો માત્ર સુરેખ પથ ઉપર આગળ ને આગળ ગતિ કરતો હોત ને તો શું થાત ખબર છે? આપણે હમણાં જોયું હતું ને સ્થાનાંતરમાં એ જ થાય. સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ. તો બે સરખું થાય. બટ અહીંયા આ કેસ ઓલવેઝ સાચો કે સરેરાશ ઝડપ હંમેશા સરેરાશ વેગ જેટલી હોય અથવા તો એનાથી વધારે હોય. બાકી સરેરાશ ઝડપ કોઈ દિવસ સરેરાશ વેગથી ઓછી તો ન જ હોય. જો કણ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને આગળ ને આગળ જતો હોય, મતલબ એક જ અક્ષ પર ગતિ કરતો હોય, ધન એક્સ અથવા ઋણ એક્સ અક્ષની દિશાની, તો જો સ્થાન એનું વધતું જતું હોય તો એનો વેગ કન્ટિન્યુ મતલબ સ્થાનાંતર વધશે અથવા તેનું અંતર વધશે તો એની પથ લંબાઈ અને સ્થાનાંતર બે સમાન થાય તો જ એની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બે કેવા બનશે? સમાન બનશે. બાળકો આને રિલેટેડ હજી તમારે ગ્રાફ દોરવા હોય તો દોરી શકીએ આપણે. બરાબર છે? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. અહીંયા તમારે કણના ગ્રાફ દોરો તો આ તો મેં મારી રીતે ઉદાહરણ લીધું છે. તમારે ગ્રાફ દોરવા હોય તો આપણે આગળ જે ગ્રાફ દોર્યા હતા સ્થાન વર્ષી સમયના ગ્રાફ, એ જ ગ્રાફ તમે લઈ શકો છો. અને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે કે અહીંયા તમારે ગ્રાફ કઈ રીતે એનું મૂલ્ય આપે છે. તો અહીંયા માનો કે સ્થાન વર્ષી સમયનો એક ગ્રાફ હું દોરું છું. બરાબર સમજજો બાળકો, આ સમય છે, અહીંયા કણનું સ્થાન છે. તો સ્થાન વર્ષી સમયનો ગ્રાફ આવો મળે છે. એનો મતલબ એવો થયો કે આ ગ્રાફનો ઢાળ શૂન્ય છે. તો હવે ખરેખર તમે જુઓ તો ઢાળ એટલે
એક્સ અક્ષનો ફેરફાર છેદમાં વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર. તો આનો ઢાળ જે છે એ ઝડપ અથવા તો વેગનું મૂલ્ય આપે. તો અહીંયા ઝડપ અને વેગ બંને શૂન્ય છે. શું કામે ભાઈ? તો કે અહીંયા કણ સ્થિર છે. હવે જો આપણે આમ ગ્રાફ દોર્યો તો છે આ ગ્રાફ, અહીંયા તમે ઢાળ લ્યો તો આ થીટા થયો, આ ડેલ્ટા એક્સ થાય, આ ડેલ્ટા ટી થશે. કેમ ભાઈ? તો આ અક્ષ ઉપર સ્થાન છે, આ અક્ષ ઉપર સમય છે. તો આનો ઢાળ તમે લ્યો તો આપણે વાત થઈ હતી કે સુરેખાનો ઢાળ ધન એક્સ અક્ષમાં દિશામાં ગતિ કરતું હોય તો આ ઢાળ ધન આવે. આ ઢાળ ધન એટલે એની ઝડપ અથવા તો વેગ થયો, તો v ગ્રેટર ધેન 0 થયું. એટલે આ ઢાળ હંમેશા કેવો મળે? ધન મળે. અને આ જ ગ્રાફની અંદર આપણે આમ ઢાળ લીધો તો આ ઢાળનું મૂલ્ય ઋણ મળે. તો વેગ વર્સિસ સમયનો મારે ગ્રાફ જો જોતો હોય તો ઝડપ તો અદિશ રાશિ છે, એટલે ઝડપ કોઈ દી ઋણ ન હોઈ શકે. બરાબર? એમ સરેરાશ ઝડપ ઋણ એટલા માટે ન હોય કે અંતર કોઈ દી ઋણ ન હોય, પણ વેગ જે છે એ ઋણ હોઈ શકે, કારણ કે સ્થાનાંતર ઉપર ડિપેન્ડ છે. જો સ્થાનાંતર ઋણ હશે તો વેગ ઋણ હશે, સ્થાનાંતર વેગ ઋણ હોય તો સ્થાનાંતર ઋણ એનો મતલબ વિરુદ્ધ દિશામાં ગતિ થાય છે. ક્લિયર બાળકો? તો આ વાત આપણે જે કરી સ્થાનાંતર, પથ લંબાઈ અને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, જો અહીંયા ધ્યાન આપજો આ ચેપ્ટરની અંદર, કારણ કે આ જ કોન્સેપ્ટ જે છે ને એ પાછા તમારે નેક્સ્ટ ચેપ્ટર જે છે આપણું એમાં સમજવાના છે. બરાબર? ચોથું ચેપ્ટર જે છે એમાં આ જ કોન્સેપ્ટ આવશે પાછા. અહીંયા આપણે ખબર પડી ગઈ કે સરેરાશ ઝડપ એટલે કાપેલા અંતરના છેદમાં લીધેલો સમય, સરેરાશ વેગ એટલે તો કે સ્થાનાંતર ના છેદમાં સમય. સરેરાશ વેગ હંમેશા પથ લંબાઈ સરેરાશ ઝડપ કરતાં ઓછું જ હશે તો એના જેટલું હશે, એનાથી તો કોઈ દી સરેરાશ ઝડપ વધી નહીં શકે. ક્લિયર બાળકો? તો આને રિલેટેડ એક દાખલો આપ્યો છે, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. ઉદાહરણ 3.1 એ તમારી સુરેખા પરથી છે. ઉદાહરણ 3.1 આ જે છે એ હોમવર્કમાં ગણવાનો છે. બરાબર? એ તમારી આગળની જે ઓલી સુરેખા આપણે સંખ્યા રેખા દર્શાવી હતી ને 240 300 સુધીની, 400 સુધીની, બરાબર? એના ઉપરથી દાખલો છે. હવે તમને આ ચારે ચાર રાશિઓ ખબર પડી ગઈ હશે. બરાબર? ચાર રાશિઓ કઈ? પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ક્લિયર બાળકો? તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના દાખલા જે છે એ ગણીશું અને જો સમય હશે તો થોડીક થિયરી સમજીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.